અરુહંતાણં ભગવંતાણં અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમ ઋષિ ચિરંતન આચાર્ય દ્વારા રચિત સૂત્ર પંચસૂત્ર, એનું પ્રથમ સૂત્ર, પ્રથમ ગાથા ની ઉપર આપણી વાત ચાલી રહી છે. નમો વિયરાગાણમ. હે વિતરાગ પરમાત્મા, આપને હું નમસ્કાર કરું છું. રાગ શબ્દ ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. રાગ અને દ્વેષ એ જ આપણા ખરા શત્રુ છે. આંતરિક શત્રુની અંદર એ રાગ અને દ્વેષ એમને આપણા જીવનની અંદર બહુ તોફાન સર્જ્યા છે, અને એના જ કારણે એ રાગ દ્વેષની એવી સ્થિતિના જ કારણે આપણો આત્મા અનંતકાળથી દંડાઈ રહ્યો છે. રાગ થવાનું કારણ શું? આપણને રાગ કેમ થાય છે? કેમ થાય છે? કેમ કોઈ પ્રત્યેનું આકર્ષણ જાગે છે? કેમ કોઈ વસ્તુનું આકર્ષણ જાગે છે? કેમ કોઈ વસ્તુ જોતાની સાથે જ ગમી જાય છે? કેમ કોઈ વસ્તુ જોતાની સાથે ગમી જાય છે અને એને મેળવવાનો પ્રયાસ કરીએ છીએ? કેમ? કારણ એક જ, રાગનો અનુભવ મીઠો છે. વસ્તુ ગમી, વસ્તુને આપણે લીધી, આપણને બહુ સારી લાગી, એનો અનુભવ કેવો થયો? આપણને સારું થયું. એટલે રાગ આપણા માટે થઈ જાય છે. રાગ આપણું છૂટતો નથી. શાસ્ત્રકાર કહે છે, રાગની તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ જુઓ છો, એના બદલે રાગની એન્ડિંગ પોઈન્ટ જુઓ. સ્ટાર્ટિંગમાં રાગ બહુ મીઠો, પણ જેનો એનું પરિણામ આવે ને, તો એ જ રાગ બહુ મુશ્કેલ. એ એવા ચીકણા કર્મ બંધાવે, અને એ ચીકણા કર્મના પ્રભાવે આપણને દંડ પણ એવા જ પડે. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ ન જોતા શું જુઓ? એનું એન્ડિંગ પોઈન્ટ. રાગ થઈ જાય છે કારણ આપણો ઉપયોગ નથી. અનાદિકાળના સંસ્કાર તો અનાદિકાળના સંસ્કાર, એ અનાદિકાળના સંસ્કાર એટલા બધા પાવરફુલ છે કે તરત જ એ ઉપયોગની અંદર આવી જાય અને આપણને રાગ થયા વગર રહે નહીં. એટલે જ કહું છું, રાગ અને દ્વેષ એ આપણા ખરા શત્રુ છે. એ જો ગયા તો સમજી લેજો આપણને કેવલ જ્ઞાન થઈ ગયું. ગઈકાલે બે પ્રકારના રાગની વાત કરી હતી, બરાબર ને? એક હતું કામ રાગ, જેની અંદર વસ્તુ મુખ્ય થઈ જાય. શરીર અને શરીરને લગતી વસ્તુઓ, શરીર, ઇન્દ્રિય અને વસ્તુઓ એ મુખ્ય થઈ જાય. અને બીજું હતું સ્નેહ રાગ, જેની અંદર વસ્તુ ગૌણ થઈ જાય પણ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. શાસ્ત્રકાર કહે છે, રાગ દ્વેષ સંપૂર્ણ જીતવા તો હમણાં આપણા માટે શક્ય નથી, પણ એ રાગ દ્વેષ એ આપણા જીવનની અંદર હમણાં ઘટવા જોઈએ. તો એ ઘટશે કેવી રીતે? એની થોડાક ઉપાયોને આજે આપણે વિચારવાના છીએ. આપણે બેઉ કામ રાગ અને સ્નેહ રાગ ઉપર એના ઉપાયો કેવી રીતે ઘટે એની વાત આજે થોડી કરીશું. પહેલા આપણે કામ રાગને કેમ ઘટાડવો, વસ્તુ પ્રત્યેના રાગને કેમ ઘટાડવો એની વાત કરીએ. નંબર 1, પહેલા નંબરનો ઉપાય શાસ્ત્રકાર એમ કહે છે, તમારા મનની અંદર થતા રાગ દ્વેષ, જે પણ રાગ થાય છે, એને તમે વચન દ્વારા વ્યક્ત ન કરો. શું? રિપીટ. તમારા મનની અંદર જે રાગ થયો, કોઈ વસ્તુને જોઈને તમને રાગ થયો, તો એને વચનનું બળ ના આપો. એના વચન દ્વારા એને વ્યક્ત ન કરો. એઝ ફોર એક્ઝામ્પલ, તમે કોઈના ઘરે ગયા, ફર્નિચર જોયું, બહુ સારું હતું, તમને દેખાયું, અરે લકડો સારો છે, ડિઝાઇન સારી છે, મજબૂત છે, બધું તમે જોયું અને શું થયું? રાગ થયો.
સારું થયું, પછી હવે શું કરો તમે? વખાણ કરો ને, બરાબર ને? ઓહો, ફર્નિચર કેવું સારું છે, ક્યાંથી બનાવ્યું, કોણે બનાવ્યું, કોણ છે કારીગર, લાકડો ક્યાંથી લાયા, બહુ સારું બનાવ્યું છે, બહુ સરસ છે, કેટલાનું થયું, બરાબર ને? આ બધું તમે કરો એટલે શું થયું? હું તમને એ પૂછું, તમને ફર્નિચર ગમ્યું, તમે ફર્નિચર જોયું, ફર્નિચર તમને સારું લાગ્યું, ગમ્યું, પછી એના વખાણ શું કામ કરવા? મને એ કહો. સાચું બોલો. તેનાથી તમને લાભ શું થયો? તમે એના વખાણ કર્યા, તમને લાભ શું થયો? શું લાભ થયો? તમને શું લાભ થયો? લાભ થયો કે નુકસાન થયો એ બોલો. લાભ થયો કે નુકસાન? શું નુકસાન થયું? વખાણ કર્યા એટલે નુકસાન શું થયું? તો એ નુકસાન સાંભળો. એક વસ્તુ પ્રત્યે તમને રાગ થયો અને તમે એના વખાણ કર્યા તો તમને નુકસાન શું થયું? વખાણ કરવાથી એ રાગ વધારે લાંબુ ચાલે. સમજી લેજો. વખાણ કરવાથી રાગ કેવું છે? લાંબુ ચાલે. તમે એક વખત વખાણ કરો એટલે એ તમારા મનની અંદર એકદમ સેટ થઈ જાય. સેટ, સમજાય ને? તમને કોઈ પૂછે કે યાર ફર્નિચર બનાવવું છે, અરે યાર ઉનકે ઘર पे वो फर्नीचर था ना वो बहुत बढ़िया, સમજાય છે હું શું કહું છું? એટલે શું થઈ ગયું? વખાણ કરવાથી રાગ લાંબુ ચાલ્યું. નંબર 2, જેમ જેમ તમે વખાણ કરો તેમ તેમ રાગ વધુ મજબૂત બને. લાંબુ તો ચાલે પણ વધુ પણ એના મજબૂત બને. નંબર 3, એના સંસ્કાર વધુ મજબૂત થાય. એ સંસ્કાર તમને હમણાં નહીં ખબર પડે, એ સંસ્કાર એટલા બધા મજબૂત થાય, એટલા બધા દ્રઢ બને, જેના થકી એના અનુબંધો અશુભ પડે. અનુબંધ કેવા પડે? અશુભ. અનુબંધ એટલે સમજો કે હમણાં પાપનો બંધ છે, હમણાં તમે પાપનો બંધ કર્યો, એના વખાણ કરીને પાપનો બંધ કર્યો. હવે એ પાપનો જ્યારે ઉદય થશે ત્યારે વળી પાછા તમે નવા પાપ જ બાંધશો. એટલે એ શું થયું? એની જે પરંપરા ચાલી, પાપની પરંપરા, પાપ 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 પાપ, એ અનુબંધ કેવા પડ્યા? એના બીજા બંધો કેવા પડ્યા? તો અશુભ જ પડ્યા. અને એ સૌથી વધારે કર્મ બંધાય. બરાબર? એ તમને નુકસાન. બરાબર? શું થયું? મનમાં ઊભો થયેલો રાગ, જો એના વખાણ કરો તો વધારે સમય ચાલે, વધારે બળવાન થાય, સંસ્કાર વધુ દ્રઢ બને, અનુબંધો અશુભ પડે અને એનાથી વધારે કર્મના બંધ થાય. અને બીજી બાજુ હવે તમે જેની સામે વખાણ કરો છો એને પણ તો નુકસાન, એને પણ રાગ વધારે થાય. ઓ જોયું મેં કેવું સરસ ફર્નિચર બનાવ્યું, લોકો મારા શું કરે છે? વખાણ કરે છે. એટલે એને પણ રાગના સંસ્કાર જાગૃત થાય, એના પણ રાગના સંસ્કાર સ્થિર બને, એને પણ રાગના સંસ્કારો, એ રાગના એ વિકલ્પો એના મનની અંદર જાગ્યા કરે. એટલે તમને તો નુકસાન જ, સામે એને પણ નુકસાન. શું કરવાથી? એક ખાલી રાગના વખાણ કરવાથી. સાચું બોલો ને? ગુલાબ જાંબુ આયા, ગુલાબ જાંબુ તમે ખાધા, એ વખાણ કરવાની જરૂર શું? શું રાકેશભાઈ, વખાણ કરવાની જરૂર શું આપણને? શું કહો? બોલો ને, શું વખાણ કરવું? સરસ, બહુ સારા બન્યા છે, આટલું આ કહેવાની જરૂર શું? બોલો. શું જરૂર શું? બોલો ને. વાય નેસેસરી છે, કમ્પલસરી છે વખાણ કરવા જ? કમ્પલસરી છે? વખાણ નહીં કરતો જમવા નહીં મળે?
મળે ને, એવું તો નથી નહીં મળે. એક વખત એવું થયું, પતિ ઘરે ક્યારે પણ જમવાના વખાણ કરે નહીં, એટલે રોજ પત્નીના મનમાં થાય કે હું શું સારું જમવાનું નથી બનાવતી, સારું જમવાનું નથી બનાવતી, ત્યારે તો વખાણ કરો. અને પોતાના ફ્રેન્ડને પણ પૂછ્યું કે ભાઈ આખો દિવસ પત્ની કિટકિટ 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 કર્યા કરે છે, ઘરવાળીથી કંટાળી ગયો છું, કાંઈક તો રસ્તો બતાવ. એટલે ઓલાએ કીધું, જો દોસ્ત એક કામ કર, આજે ઘરે જઈશ ને તો એના ખાવાના વખાણ કરજે, એને જે બનાવી છે ને રસોઈ એના વખાણ કરજે, સારું કામ થઈ જશે, એ કિટકિટ બંધ થઈ જશે. ઠીક, મિત્ર છે, મિત્રની સલાહ તો માનવી પડે, બરાબર ને? મિત્રની સલાહ તો અમે પણ માનો. ઘરે ગયો, જમવા માટે બેઠો, રોટલી સાથે શાક વાપર્યું, જેવું શાક વાપર્યું ને, ઓહ આજે તો કેવું સરસ મજાનું શાક બનાવ્યું છે, જોરદાર, શાકમાં મજા આવી ગઈ. પત્નીએ સીધો વેલણ ઉપાડીને માર્યો. નહીં સમજ્યા? નહીં સમજ્યા? નહીં, રોજ શાક બનાવું છું, ક્યારે વખાણ નથી કર્યા, આજે બાજુવાળાના ઘરથી શાક લાવીને એના વખાણ તમે કર્યા. ઓલાને તો આપણે ત્યાં છે ને 2 પ્રકારના દંડ કયા. પાપની અંદર 2 પ્રકારના દંડ છે, આપણા અતિચારની અંદર પણ આવે છે. પહેલા નંબરનો છે અર્થદંડ, પહેલા નંબરનો અર્થદંડ, અને બીજા નંબરનો અનર્થદંડ. પહેલા નંબરનો અર્થદંડ, બીજા નંબરનો અનર્થદંડ. અર્થદંડનો અર્થ શું? એ દંડ કેવો? જે પાપ તમને કરવું જ પડે, સમજાય છે ને? જે પાપ તમને કરવું જ પડે, યુ ડોન્ટ હેવ એની એક્સક્યુઝ, એ કરવું જ પડે, કોઈ પણ પ્રકારે તમને કરવું જ પડે. શાસ્ત્રકાર કહે છે અર્થદંડ. જેમ જમવાનું તો છે જ, જમ્યા વગર આપણે રહી શકવાના નહીં ને, ખાધા વગર આપણે રહી શકવાના નથી, ખાવું તો જોશે જ. એટલે એ ખાવું એ કમ્પલસરી છે, એટલે એ પાપ છે. ખાવું એ પણ એક પ્રકારનો પાપ છે, પણ શાસ્ત્રકાર કહે છે એ અર્થદંડ છે. એ અર્થદંડ, કારણ કે એની પાસે તમારી પાસે કોઈ ઓપ્શન નથી. એ અર્થદંડ. તમે કાંઈ એ ઉપવાસ આપણે કરી શકવાના નથી, બરાબર ને? એટલે એ અર્થદંડ થયું. હવે અનર્થદંડ શું થયું? જે પાપ કર્યા વગર પણ બંધાય તે અનર્થદંડ. રિપીટ, જે પાપ કર્યા વગર પણ બંધાય એ અનર્થદંડ. હવે ખાવું પડે એ પાપ, એ તો અર્થદંડ થયું જ, પણ ખાધા પછી તમે ખાવાના વખાણ કર્યા એટલે શું થયું? એ જરૂરી હતી નહીં, એટલે પાપ કર્યા વગર પણ તમે દંડાયા, પાપ કર્યા વગર પણ તમે પાપ બાંધ્યું, એ અનર્થદંડ. સાચું બોલો. કોઈના લગ્નની અંદર ગયા, એને ડેકોરેશન કર્યું, એ પાપ કોનું હતું? એનું, બરાબર ને? એને કરવું પડ્યું, સમાજમાં છે, વ્યવહાર છે, બધું છે, એને કરવું પડ્યું, એને કર્યું, એને અર્થદંડ. અને તમે ગયા અને તમે જોયું આ ડેકોરેશન ને આ બધું, તમને બહુ ગમી ગયું, તમે વખાણ કર્યા, બોલો તમને લાગે કે વગડે એનાથી? તમને લાગે કે વગડે એના ડેકોરેશન સાથે? કે ઓલાએ કપડા એવા પહેર્યા છે, ઓલાએ જ્વેલરી એવી પહેરી છે, એના તમને લાગે કે વગડે? કાંઈ લાગે? લાગે કાંઈ? અને તમે શું કરો? વખાણ કરો ને. બસ આ વખાણ કર્યા એટલે અનર્થદંડ. એટલે પાપદંડ, અર્થદંડની અંદર કદાચ જો કર્મ બંધાય ને તો એ થોડું, કારણ કે તમારે મજબૂરીથી કરવું પડ્યું. પણ અનર્થદંડની અંદર જે કર્મ બંધાય ને ચીકણું,
કારણ કે પહેલા તો રાગ થયો, જોયું એટલે ગમ્યું, પછી એના વખાણ કર્યા એટલે શું થયું? એટલે ચીકણા કર્મ આપણે બાંધીએ. આપણે ત્યાં ખંદક મુનિ થઈ ગયા. એક ખંદક મુનિ છે ને, પૂર્વના ભવની અંદર કોઈ ફળ ખાવા માટે બેઠા. ફળ ખાવા સામેવાળા કોઈએ એ ફળની છાલ હોય ને, હવે એપલ છે તો એપલના ઉપરની છાલ કાઢતો હતો. હવે એવી છાલ કાઢતો હતો, એકદમ આમ બારીક છાલ, સમજ્યા ને, એકદમ બારીક છાલ કાઢી ઉપરની. અને આ ખંદક મુનિનો જે પૂર્વભવ છે એ ભાઈએ શું કર્યું? ઓહો, શું તારી કળા છે, જોરદાર! એકદમ કેવી પતલી આવી છાલ તે આના ઉપરથી કાઢી છે, બહુ સરસ, બહુ સરસ, જોરદાર, તારી કળાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. શું કર્યું એને? એ જે ફળની ઉપરથી જે છાલ કાઢવાની છે એના ખાલી વખાણ કર્યા. જોયું, રાગ થયો, હો કળા જોરદાર, શીખવા જેવી છે. અને જોયું તો એને ઉપાડીને એમ આમ પતલી, જાણે ઓલા એપલની છાલ હોય, બહુ સરસ, બહુ સરસ, ખાલી વખાણ કર્યા. પરિણામ શું આવ્યું? બીજા ભવની અંદર દીક્ષા લીધી અને કૌશક ધ્યાનની અંદર ઊભા છે. બહાર ઠંડી ફૂલ પડી રહી છે અને કૌશક ધ્યાનની અંદર ઊભા છે. રાતનો સમય છે. ચેલણા, શ્રેણિકની પત્ની ચેલણા, એની આંખ ઊંઘ ઉડી ગઈ, આંખ ખુલી, ખાલી સજ ઝરોકામાં જોયું અને ઝરોખાથી બહાર દેખાયા તો આ મુનિ ભગવાન દેખાયા. આ મુનિ ભગવાન ખંદક મુનિ દેખાયા. આટલી બધી ઠંડી, અને આટલી બધી ઠંડી આ મુનિ ભગવાન કેમ સહન કરતા હશે? અહીંયા 2-3 બેન્કલેટ ઓઢું છું તોય મને આ ઠંડી સહન નથી થતી. આ મુનિ ભગવાન આમને આમ કૌશક ધ્યાનની અંદર ઊભા છે, ને કામડી ઓઢી છે ને કાંઈ નહીં, બસ આમને આમ કૌશકની અંદર એ બધી જ આ ઠંડ સહન કરી રહ્યા છે. ધન્ય છે મુનિ ભગવાનની. અને આંખમાંથી આંસુ આવ્યા. હવે શ્રેણિકને છે ને, શ્રેણિકે પણ ઉઠ્યો ને શ્રેણિકને જોયું ને તો એમને કંઈક ડાઉટ ગયો. આ ચેલણાનો કદાચ આ ભાઈ સાથે કોઈ, આ સાધુ સાથે કોઈ રિલેશન હશે, અને રિલેશનના કારણે આ એની આવી સ્થિતિની અંદર જોઈ નથી શકતો. એટલે શ્રેણિકને મનની અંદર, શ્રેણિકે શંકા બેસી, એને કાંઈ ચેલણાને પૂછ્યું નહીં અને સીધા સિપાહીઓને ઓર્ડર આપ્યો, જાઓ ઓલો જે સાધુ ઊભો છે ને એની ચામડી ઉતારીને લઈ આવો. સમજાય છે? શું કીધું? જાઓ એની ચામડી ઉતારીને લઈ આવો. ગયા. મુનિ ભગવાનને કીધું કે અમને ઓર્ડર છે. ઠીક છે. મુનિ ભગવાને કીધું કેવી રીતે ઊભો રહું જે રીતે તમને ચામડી ઉતારવામાં ઈઝી પડે, અને ઊભા રહ્યા. પૂર્વ ભવની અંદર એક ફળના ઉપરથી જે છાલ ઉતરી એના ખાલી વખાણ કર્યા તો બીજા ભવની અંદર કર્મ કેવો બંધાયો કે પોતાના શરીરની ચામડી જીવતે જીવતા ઉતરી. બોલો, શું લાગે છે? તમે વિચારી લેજો. કર્મ સત્તા જો આવું કર્મ, આવા ખાલી નાના વખાણ માટે જો આવું સજા કરી શકતી હોય તો આપણે તો આખા દિવસની અંદર કેટલાય આવા વખાણ કરીએ છીએ ભાઈ સાહેબ, નહીં? આપણી હાલત શું થશે? કોઈના કપડાં જોયા, કોઈના દાગીના જોયા, કોઈના ડેકોરેશન જોયા, બોલો. અરે પિક્ચર જોવા ગયા, સિરિયલ જોઈ, હોટલમાં ખાવા ગયા, વખાણ કરવાની જરૂર શું?
બોલો ને, શું જરૂર? કમ્પલસરી છે. એક તો પાપ કરવું અને ઉપરથી એ પાપના વખાણ પણ કરવા. અમારે માટે કયું સાધુ છે ને 42 દોષ રહિત ગોચરી વોરી લાવે અને પછી એ ગોચરી ઉપર રાગ દ્વેષ કરે, ઓ આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે, આ નથી જામતી, તો અમે આ જેટલી મહેનત કરી બધું નિષ્ફળ. કદાચ તમને હમણાં મારી વાત કદાચ તમને હસવા જેવી લાગશે, આવું કંઈ થતું હશે, પણ જ્યારે ભોગવાની વારી આવશે ને હાલત ખરાબ થઈ જશે. હા, એની સામે તમે પ્રભુની વાણીના વખાણ કરો, ધર્મની આરાધનાના વખાણ કરો, શું થશે? શું થશે? પુણ્ય તો બંધાશે જ, પણ આપણી અંદર પણ એ તાકાત આવશે કે આપણે પણ એ આરાધના કરી શકીએ. બોલો ને, સાચું બોલો. પ્રવચનના વખાણ તમે કેટલા કરો? એક પિક્ચરના જેટલા વખાણ કરો એટલા પ્રવચનના વખાણ કરો? નહીં. આખા દિવસમાં કેટલા લોકોને કહો કે પ્રવચન બહુ સારું છે, એકવાર સાંભળવા જેવું છે? આખા દિવસમાં કેટલા જણાને કહો? બોલો. અને એ જ કોઈ તમે પિક્ચર જોઈ આવ્યો તો એ પિક્ચર કેટલા જણને કહો કે અરે આ પિક્ચર બહુ સારું છે, આ પિક્ચર બહુ સારું છે? સ્વપ્નિલભાઈ, પહેલાના સમયની અંદર છે ને કોઈ પણ વસ્તુ લાવતા ને તો એનું ટકાઉપણું પૂછતા. દુકાનને આપણે શું પૂછતા? દુકાનમાં જતા ને તો શું પૂછતા કે આ કેટલું ચાલશે? બરાબર કે નહીં રાકેશભાઈ? પહેલાના સમયની અંદર આ મોટા બહેનો બેઠા છે તો પહેલા શું પૂછતા તમે કે ભાઈ આ વસ્તુ લઈ જાઉં છું, કેટલી ચાલશે? એની ટકાઉપણું પૂછતા હતા. હવે ટકાઉપણું બકાઉપણું બધું ગયું. હવે તો શું લાગ્યું? બસ હવે ખાલી એનું આકર્ષણ મુખ્ય થઈ ગયું. બહારથી દેખાવામાં સારું, જોરદાર હોય, પછી એનો ટકાઉ હોય કે ના હોય, એ લાયા ભેગો તૂટી જાય કોઈ ફરક નહીં, દેખાવામાં સારું છે લઈ આવ. આ રાગ દ્વેષ વધ્યા. નંબર 1, રાગ કરો તો રાગના વખાણ ન કરો, એને મોઢેથી વ્યક્ત ન કરો. નંબર 1, જેમ રાગને પણ વચનથી વ્યક્ત, તેમ દ્વેષને પણ વચનથી વ્યક્ત ન કરો. દ્વેષ પણ થાય, કરંટ ગયો, લાઈટ પંખા બંધ થયા, તમને અકળામણ થઈ અને પછી બડબડ ચાલુ. શું બડબડ? આ લાઈટને એવી હમણાં જવું તું, કેટલું ઇમ્પોર્ટન્ટ કામ હતું, હમણાં જ આ ગઈ. સાચું બોલો, તમે બડબડ કહો તો લાઈટ આવી જવાની? બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી, આ લાઈટ હમણાં, એ શું ગરમી ઓછી થઈ જવાની? ફરિયાદ કરવાના નુકસાન ઘણા છે, તમે લખી રાખજો. આર્ત ધ્યાન વધે અને તમે તો તમારું આર્ત ધ્યાન વધારો, બીજાને પણ વધારો. ક્લેશ સંઘર્ષ ઉભા થાય. શું જરૂર આપણને વખાણ એને વ્યક્ત કરવાની છે? એક્સેપ્ટ કરો ને. સાચું બોલો. તમે તમારા જીભના માલિક કે જીભ તમારી માલિક? શું દિનેશભાઈ, તમે તમારા જીભના માલિક કે જીભ તમારી માલિક? તમને જે બોલવું હોય એ જ બોલો કે તમારી જીભ જે બોલાવે એ બોલો? શું તમે જે બોલો? આ જીભ તમને બોલાવે જ બધું. અરે બોલ 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 બોલ, રહી જઈશ.
અને તમે ઘણા આમ કરતો બધું જ આમ બધું ઓકી દો. એટલે એક નક્કી કરો, ખાવા પીવાની વસ્તુમાં ક્યાં પણ રાગ દ્વેષ વ્યક્ત નહીં કરો. નંબર 1. ખાવા પીવા ઓઢવા પહેરવા કોઈ વસ્તુ જ્યાં દેખાય ત્યાં રાગ દ્વેષ ક્યાંય પણ વચનથી તો પ્રગટ નહીં. ઠીક છે, આંખને દેખાઈ ગઈ વસ્તુ ગમી ગઈ પણ બોલીશ નહીં, બરાબર, તો ઘણા પાપોથી બચી શકશો. પહેલો ઉપાય. બીજો ઉપાય, જ્યારે પણ તમારી પાસે વિકલ્પો હોય, વિકલ્પ એટલે ચોઈસ હોય, ઓપ્શન્સ હોય, ત્યારે પસંદગી ન કરવી. જેમ ફોર એક્ઝામ્પલ, તમે દુકાનની અંદર ગયા, કપડાં લેવા, પેન્ટ શર્ટ લેવા ગયા દુકાનવાળો જે પહેલા પેન્ટ શર્ટ કાઢે, પહેલું પેન્ટ શર્ટ કાઢે એ લઈને નીકળી જાવ. કેમ? એ જ તો રાગ છે. હાજુ બોલો, તમારું તો હજી ઠીક છે, આ બહેનોને પૂછું શું વારો બોલો ને. પહેલી સાડી જે કાઢે લઈને નીકળી જાવ, શું ફરક પડે? આખર તો પહેરવાની જ ને. હે હા, આ શું કરીએ છીએ આપણે? શું કરીએ છીએ બોલો? રાગ વધારીએ જ છે ને. જેટલી તમારી સામે ચોઇસીસ વધારે તેટલો રાગ વધારે. હાલો, નહીં આ નહીં, આ આનાથી સારું, નહીં આ આનાથી સારું. બસ રાગ વધતો જાય. શું જરૂર છે બોલો? ચોઈસ ની શું જરૂર છે? નહીં રાકેશભાઈ, બરાબર નહીં. નક્કી ને. દુકાનમાં જઈએ, તમે કહી દો ને દુકાનમાં, મને આ કલર જોઈએ છે, મારી સાઈઝ આ છે, તું એ જ બતાવ, બીજું કઈ બતાવ જ નહીં. પછી શું વાંધો બોલો? જે પહેલું બતાવે, જેવું બતાવે લઈને નીકળી જાઓ. શું ભૂષણભાઈ? નહીં તો શું કામ? પણ હવે ક્યાં લગ્ન કરવા થઈ ગયા? કોને દેખાડવા? નહીં છૂટે. સાચું બોલો. જમવા માટે આજુ બધા ઉપાય બતાવું છું. જમવા માટે બેસો ને, ક્યારેક પ્રયોગ કરજો, ક્યારેક સ્વપ્નિલભાઈ પ્રયોગ કરજો. જમવા માટે બેસો ને, થાળીમાં રોટલી લેવાની, પછી શાકે એના ઉપર નાખવાનું, પછી દાળે એના ઉપર નાખવાની, પછી ભાતે એના ઉપર નાખવાની, પછી મીઠાઈ એની અંદર નાખવાની. નહીં કરજો પ્રયોગ. સાચું બોલો. બધું મિક્સ કરીને વાપરો. બધું જ મિક્સ કરવો અને વાપરો. કોનો સ્વાદ આવશે? કોનો સ્વાદ આવશે? એકેનો નહીં. રાગ થશે જ નહીં. પછી કહેવાનું જોઈએ આ રોટલી સારી બની છે, શાક સારું છે, આ બહુ સરસ બન્યું છે, કાંઈ કહેવાનું જ નહીં ને. બધું મિક્સ કરીને વાપરો. નહીં એને છોડો ને, તમારી સેટિસ્ફેક્શન. તમને શું? અમારા એક મહાત્મા હતા, નામ એમનું નયપ્રભ સાગરજી. મા ગુરુમા સાથે દીક્ષા થઈ ગઈ. એક જ પાત્રો રાખવાનું. કેટલું પાત્રો? એક જ. એક પાત્રો ને એક તર્પણી. બપોરના સમયની અંદર ગોચરી જવાનું, તર્પણીની અંદર પાણી ઓરવાનું, અને પાત્રાની અંદર તમારા ઘરે આવ્યા રોટલી, હા રોટલી લો, એ જ પાત્રામાં રોટલી. બીજાના ઘરે એ જ પાત્રામાં શાક, એ જ પાત્રામાં દાળ, એ જ પાત્રામાં ભાત. તમે કોઈ મીઠાઈ શીરો બનાવે છે, હા લો એ જ પાત્રામાં શીરો. પછી બધું મિક્સ કરીને વાપરો. રાગ થાય જ નહીં. આજે અમે
આ જામે નહીં તો જામે શું તમને પછી? ચાલો એ મૂકો, સારું, જે ન ભાવતું હોય ને તે જ લેવું, એ જામે? નહીં સમજ્યા? જે ન ભાવતું હોય એ જ લેવું. નહીં? બોલો તો ખરા, હા કે ના? નહીં? કેમ? ભાવતું એને ખાવ, એમાં શું પરાક્રમ કર્યો તમે? ભાવતું હોય અને તમે વાપરો, એમાં શું પરાક્રમ કર્યો? કાંઈ નહીં. જે ન ભાવતું એ તમે વાપરો તો પરાક્રમ કહેવાય. આવું કાંઈ કરો તો તમારું રાગ ઘટશે. અમારું સાદું જીવન કેવું બોલો? અહીંયા કોઈ પસંદગીનો વિકલ્પ નહીં. તમારા ઘરે જે બન્યું હોય એ ગોચરીમાં અમે વેરીએ, બરાબર ને? તમે રોટલી બનાવી હોય, શાક બનાવી, જે બનાવ્યું હોય, જેવું બનાવ્યું અમે લઈ લઈએ. કાંઈ છે? તમે જેવા કપડાં આપો એવા લઈ લઈએ. એમાં અમારી પાસે કોઈ ચોઈસ વિકલ્પ નહીં, બરાબર? લખવા માટે પેન જોઈએ, લખવા માટે નોટબુક જોઈએ, જેવી તમે લઈ આવો એવી લઈ લઈએ. ઇનફેક્ટ અમારે તો ત્યાં સુધી અમને કયો ગ્રંથ ભણવો, કયો તપ કરવો, કશું જ અમારે પસંદ નહીં કરવું. બધું કોણ કે? ગુરુ ભગવાન કે ભાઈ તારે આ કરવાનું, તારે આ કરવાનું, તારે આ કરવાનું. બસ એ જે કહે એ સ્વીકારી લેવાનું. વિકલ્પ રાખવાના જ નહીં. એક અપેક્ષા છે ને, મોટા મોટા તપ કરવા સરળ, મોટું તપ કરવું એક અપેક્ષા એ સરળ, પણ જીવનભર સુધી રાગ દ્વેષ વ્યક્ત ન કરવાને એ કઠિન. પસંદગી છોડવી એ સાધના કઠિન. અપેક્ષા એ ચાલો આ તપ કરવો છે, ચાલો સિદ્ધિ તપ નથી થતું, જવા દો, આ તપ કરવો છે. સાચું બોલો, બધા કરી શકે ને? એમાં કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ? આ કે ના તો બોલો, કોઈ પ્રોબ્લેમ છે? આ કરી શકો ને તપ? બોલો આ કરો. આ નિશ્ચયથી ધર્મ છે. તમે જે તપ કરો ને એ વ્યવહારથી ધર્મ થયો. આ નિશ્ચયથી રાગ દ્વેષ તોડવું એ જ ધર્મ છે. આ નિશ્ચયથી ધર્મ કરો તો ખબર પડે. જ્ઞાનસારની અંદર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે બહુ સરસ મજાની વાત લખી. બીજી સાધના કરીને કદાચ આપણે મોહને જીતવાનું પુરુષાર્થ કરીએ છીએ. ઉપવાસ કર્યો એટલે શું થયું? ક્યાંક મોહને જીતવાનું આપણે શું કર્યું? પ્રયાસ કર્યો. પણ એ જ સાધના કરી છેલ્લે આપણે શું કરીએ છીએ? એ મોહ રાજાના જે નોકર છે ને, આ ઇન્દ્રિયો, એના રાગમાં ફસાઈ જઈએ છીએ. ઉપવાસ તો કરી લીધો, પણ પછી પારનાની અંદર આવું જોઈએ, આવું જોઈએ, આ જોઈએ, તે જોઈએ. એટલે શું થયું? ઉપવાસ કરીને આપણે મોહ રાજા સામે લડ્યા, પણ બીજા દિવસે વળી એ જ એના નોકર ગણાતી આ જીબડી એનામાં ફસાઈ ગયા. સાચું બોલો ને, કેટલી વેરાયટી તમારી સામે. ખાવાની બોલો, જોવાની બોલો, પહેરવાની બોલો, કેટલી વેરાયટી. શું લાગે છે? કઈ સાધના સરળ? બોલો, ઉપવાસ સરળ કે આ સરળ? આ સરળ ને? તો આપી દઉં ને, આજના દિવસનો નિયમ આપી દઉં ને.
એક નાનકડો નિયમ, આજે ક્યાં પણ છે ને શું કહેવાય, ચોઇસીસ લેવાની, જે આવે એ લઈ લેવું. જમવા માટે બેસો, જે થાળીમાં પીરસાય વાપરી લે. નહીં આની આ જોઈએ, આની આ જોઈએ, એવી કોઈ ચોઈસ કરવી નહીં. એક દિવસ પ્રયોગ કરીશું, ચાલે. જે ઘરે જમવાનું બન્યું હોય એ ચૂપચાપ ખાઈ લેવું. કેવું નહીં કે મને આની આ જોઈએ. હા ઠીક છે, તમને રોટલી એકાદ વધારે જોઈએ તો એ માંગો, બરાબર ને, એમાં વાંધો નથી. તમને શાક વધારે જોઈએ તો એ માંગો, પણ જે છે જેવું છે, કદાચ શાકમાં મીઠું ન હોય તો ખાઈ લેવું. શું થાય? રાગ ઘટે. જેવું મળે એવું ખાઈ લેવું, ચોઈસ કરવી નહીં. ચાલશે? આપી દઉં આજનું એક દિવસનું, આજે એક જ દિવસ એકવાર ટ્રાય તો કરો. ચાલશે? હાથ જોડો, ચાલો. આજે એક દિવસ કોઈ ચોઈસ કરવી નહીં. જે છે જે તમને તો બીજું જ આપવું પડે. આ તો એ લોકો માટે તમારું કામ ઉલટાનું ઈઝી કરું છું. ધન્યવાદ આપો મને, નહીં તો તમે ચોઈસમાં જ પૂરા થઈ જાઓ. હવે આજે એક દિવસ ભાઈઓ માટે, ઠીક છે, બરાબર. જે પણ થાળીમાં આવે, પછી બપોરનું હોય, સાંજનું હોય, કે બપોરના ચાય પીઓ, ચાય લેવાની, એમાં સાકર ન હોય. સમજાય છે? આજે સાકર નહીં નાખતા એટલે ખબર પડશે. સમજાય છે? કોઈ વિકલ્પ નહીં, નો ચોઈસ. જે છે આવ્યું વાપરી લો, ઉભા થઈ જાઓ, હાથ જોડો, ચાલો. ચાલો આપો, પછાણ આપો. ધારા પ્રમાણે અભિગ્રહ પચકાઈ યંત્રાવગેનમ સહસાગેનમ મહાત્રાગરણમ સૌસમૈત્રગાયમ ભૂષિરેય. ચાલો બેનો, આજે તમે એમને આપ્યું તો તમે કેમ રહી જાઓ? સાથે પ્રયત્ન આખો દિવસ કરવાનો, રાગ આખો દિવસ જાય નહીં. આપણે રાગ ઓછો કરવો છે. બોલો, આજે કોઈના પણ સાંજ સુધી રાગ ઓછો થયો હોય એના માટે પ્રયત્ન કરવાનો છે, ખાલી પાડવાનું નથી. આજે કોઈના પણ સારા કપડા દેખાય, વખાણ કરવાની. આજે તમને એક જ કામ, કાંઈ વખાણ કરવાની. કોઈના પણ, કોઈ વસ્તુના, કોઈ વ્યક્તિના, કોઈના વખાણ કરવા નહીં. ચાલશે? ના ના, એ તો એ જ જોઈએ. એ તમને ખબર નહીં, આ એ લોકોના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય. જ્યાર સુધી બે બહેનો સાથે ફોન ઉપર વાત ન કરી લે, ને મૌન શું કામ આપું? મારે એના પાસેથી બોલાવવું છે. તમે શું કામ એમ છે? કોઈના પણ વખાણ કરવાની. તમારે બહુ વખાણ કરવાની મન થાય ને, મારા કરજો. ઓ મારા સાહેબ શું વ્યાખ્યાન વાંચે છે, બહુ સરસ, મજા આવે છે, મારા કરજો. પણ બીજા કોઈના, ચાલો આટલું આપી દઉં, આ જોડો, ચાલો. આજે કોઈના વખાણ નહીં કરીએ. બોલો, હાલો. ધારા પ્રમાણે અભિગ્રહ પચકાઈ યંત્રાવગેનમ સહસાગેનમ મહાત્રાગરણમ સૌસમૈત્રગાયમ ભૂષિરેય. સ્વપ્નિલભાઈ, મહિનામાં આજે મારી બોણી થઈ. 1 મહિનો થયો મને, બરાબર ને? 5 તારીખે આવ્યો તો, આજે કઈ તારીખ? હા, મને આજે મહિનો થયો આવીને આકોલાની અંદર. આજે પહેલી વખત મારી બોણી થઈ. આટલા દિવસે આમ જ ધંધો ખોલીને બેઠો તો એક બોણી નહોતી થઈ. નંબર 1 કામરાગ, નંબર 2 સ્નેહરાગ, જેની અંદર વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ, બરાબર. હવે સ્નેહરાગ છે ને, એક સ્નેહરાગ મારક હોય અને એક સ્નેહરાગ તારક હોય. મારક કયો? તમારા જે પણ તમારી રિલેશનની અંદર છે, જે પણ તમારાથી ક્લોઝ છે, એ તમને સારા રસ્તે લઈ જાય, સારા રસ્તે લઈ જાય તો એ તારક. અને એ જ વ્યક્તિ તમને જો ખોટા રવાડે ચડાવી દે તો એ મારક. તમારો મિત્ર તમારી પાસે આવે અને તમને કે ફરવા માટે ચાલ, તો એ મારક. તમારી પત્ની છે, આજે ઘણા દિવસ થઈ ગયા હોટલમાં
નથી લઈ ગયા અને તમે લઈ જાઓ તો એ પત્ની પણ તમારા માટે મારક, બરાબર ને? એટલે જે પાપના ધંધા સાથે તમને જોડે એ બધા જ મારક. હા, પરિવાર વાળા તમને તીર્થયાત્રા માટે લઈ જાય તો સ્નેહરાગ જેની સાથે થાય એ વ્યક્તિ જો તમને આત્મહિતમાં જોડે તો એ તારક. જેમ તમે જોઈ લો નેમ અને રાજીમતીનો ભાવ, નવ ભવની પ્રીતિ જોઈ લો. નેમ અને રાજીમતીની નવ ભવની પ્રીતિ તારક બની. છેલ્લે છેલ્લે એ રાજીમતીને મોક્ષ સુધી લઈ ગઈ એ પ્રીતિ. જેમ ગૌતમ અને વીરની પ્રીતિ, ગૌતમ ને વીર પ્રત્યેનો સ્નેહ કેવો? હૃદયનો સ્નેહ. રડ્યા છે ભગવાન માટે. ભગવાન મોક્ષમાં ગયા, રડ્યા, નાના બાળકની જેમ રડ્યા છે. અને એ રડવું જ એમને કેવલ જ્ઞાન અપાવી દીધું. એ તારક. આપણી સ્નાત્રમાં આવે છે પરમાત્માનું જન્મ કલ્યાણક હોય ને, જન્મ કલ્યાણક. દેવતાઓ બધા ઇન્દ્ર મેરુ પર્વત ઉપર પરમાત્માનું જન્મ કલ્યાણક કરવા માટે જાય. કોઈક દેવો એવા હોય ને ઢીઠ હોય, એ પોતાના દેવલોકની અંદર જ બેઠા હોય, જવાનું કરે નહીં. તો શું થાય કે એમના કોઈ ફ્રેન્ડ દેવતા હોય ને, ફ્રેન્ડ દેવતા એમની પાસે આવે, અરે શું બેઠો છે અહીંયા આખો દિવસ, ચાલ હું જાઉં છું ભગવાનનો જન્મ કલ્યાણક જોવા, ચાલ મારી સાથે. એ કે પોતાના મિત્રના પ્રેરણાથી ક્યાં જાય? આવે છે ને સ્નાત્રની અંદર લાઈન આવે છે કે મિત્ર પ્રેર્યા, કે નારી પ્રેર્યા, બરાબર ને? કોઈ એની પત્ની એને કે શું અહીંયા પડ્યા છો, જાઓ ભગવાનનું જન્મ મહોત્સવ છે, હાલો આપણે જઈએ જન્મ મહોત્સવ કરવા. લઈ જાય, મિત્ર એને લઈ જાય અને એ પરમાત્માનું જન્મ અભિષેક કરે. શું થાય? એ તારક. તમને જે ધર્મ સાથે જોડી આપે એ તારક, અને તમને જે અધર્મમાં લઈ જાય એ સ્નેહરાગ મારક. એટલે તો આપણે ત્યાં કહ્યું કે દરેકે દરેક જીવનની અંદર એક કલ્યાણ મિત્ર હોવો જોઈએ. હરિભદ્ર સુરી મહારાજને કોઈકે પ્રશ્ન કર્યો, સ્વપ્નિલભાઈ કોઈએ પ્રશ્ન કર્યો, મારે ભગવાન પાસે કંઈ માંગવું હોય તો હું શું માંગુ? મારે ભગવાન પાસે કંઈ માંગવું હોય તો હું શું માંગુ? ત્યારે હરિભદ્ર સુરી મહારાજે લખ્યું કે તારે ભગવાન પાસે માંગવું હોય ને તો મિત્ર માંગ. શું માંગ? મિત્ર. એટલે ઓલે વાળી પાછો પ્રશ્ન કર્યો, કેમ ગુરુદેવ, મને ભગવાન પાસે માંગવું હોય તો હું ભગવાન પાસે, મને ભગવાન મળે, મને ગુરુ ભગવંત મળે, મને આવતા ભવની અંદર ધર્મ મળે, મને માતા પિતા સંસ્કારી મળે, આવું બધું ન માંગવું અને મિત્ર માંગવું, કેમ આવું? તો કે મિત્ર એટલા માટે માંગવાનું, એક કલ્યાણ મિત્ર એટલા માટે માંગવાનું કે એ મિત્ર જ તને કેવું છે? ભગવાન સાથે જોડી આપે. એ મિત્ર જ તને ગુરુ ભગવંત સાથે શું કરે? જોડી આપે. એ મિત્ર જ તને ધર્મની આરાધના સાથે જોડી આપશે. એ મિત્ર જ તને તારા માતા પિતા તારા ઉપર કેટલા ઉપકાર કર્યા છે, કદાચ તું રોંગ ટ્રેક પર જાય, કદાચ તું ક્યાંક ઊંધી દિશાએ ચડી જાય, એ તારો મિત્ર જ હોય કે તને વળી પાછા રાઈટ ટ્રેક પર લઈ આવે, તને વળી શકે, તને કહી શકે, તને પાછા લાવી શકે, તને એવું હોય તો તને ઠોકી પણ શકે. સમજાય છે હું શું કહું છું? એટલે ભગવાન પાસે માંગવું હોય તો શું માંગો? મને એક કલ્યાણ મિત્ર આપ. કારણ કે એ જ કલ્યાણ મિત્ર તને બધાય સાથે જોડી આપું. આ સ્નેહરાગ, આ કરો, આમાં કોઈ વાંધો નથી, આવું કરો. બધાના જીવનની અંદર આવો એક કલ્યાણ મિત્ર હોવો જ જોઈએ. સમજાય છે? સ્નેહરાગ. સાચું બોલું?
રાગ શત્રુ લાગે ને ત્યારે એ રાગ આપણને શત્રુ લાગ્યો છે એ ક્યારે ખબર પડે? છેલ્લી વાત કરીને પૂરું કરું છું. રાગ શત્રુ લાગ્યો છે આપણને કેવી રીતે ખબર પડે? એક જ રીતે, તમે જ્યારે જ્યારે રાગ કરો, અને તમારા મનની અંદર થઈ જાય કે મેં બહુ ખોટું કર્યું, તે દિવસે સમજી લાજો કે તમને રાગ શત્રુ લાગ્યો. રાગ કરીને મેં ખોટું કર્યું, આ તમારું હૃદય પોતે બોલે, એ દિવસે સમજી લેજો રાગ તમને શત્રુ લાગ્યું છે. બાકી મેં બહુ સારું કર્યું એવું લાગે ત્યાં સુધી આપણે રાગ હજી લઈને બેઠા છીએ. બરાબર? નંબર 1 કામરાગ, નંબર 2 સ્નેહરાગ. કામરાગને તોડવા માટે 2 ઉપાય બતાયા: વખાણ નહીં કરો અને ચોઈસ નહીં કરો. સ્નેહરાગ માટે 1 ઉપાય બતાવ્યો, સ્નેહરાગ કરો તો એવા સાથે કરો જે તમને તારે ડૂબાડે, એવા સાથે નહીં. બરાબર? આવતીકાલે 3જા નંબરનો રાગ એ દ્રષ્ટિરાગ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ એ દ્રષ્ટિરાગ. એના થકી જ આપણે ડૂબ્યા છીએ, એના થકી આપણે કહેવાય છે ને કે સંસાર વધાર્યો છે. એ દ્રષ્ટિરાગ કેવો, શું, એની વાતો આપણે આવતીકાલે કરશું. જેનાગના વિરુદ્ધ બોલાયો હાર્દિક ઈચ્છામી. નવો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને. ઇન્ડિયાના અલગ અલગ નામો છે, ખબર તમને? બોલો, એક નામ બોલો. હા, હિન્દુસ્તાન. ભારતનું એક નામ છે હિન્દુસ્તાન. હિન્દુસ્તાનનો મતલબ શું ખબર? ના, કાંઈ પણ ટોકર પ્રોડક્ટ નહીં કરવાનું. હિન્દુસ્તાનનો મતલબ ખબર કેવું કહેવાય ને? આ જ્યાં રહીએ છીએ એનું જ ખબર નથી. ભારત તો એમ કહેવાય ખબર? ઇન્ડિયાને ભારત કેમ કહેવાય ખબર? હા, ભરત રાજાને ત્યાંથી નીકળ્યું એટલે ભારત કહેવાય. તો હિન્દુસ્તાન કેમ કહેવાય ખબર? આર્ય દેશ તો ભલે બરાબર, પણ હિન્દુસ્તાન હે હિન્દુ ચલો, હિન્દુ ધર્મ છે. હિન્દુ ધર્મની અંદર હિન્દુને હિન્દુ કેમ કહેવાય ખબર? આપણે જૈન છીએ, ચલો સમજ્યા કે ભાઈ આપણે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને માની છીએ, આપણે જૈન કહેવાય. બરાબર? તો હિન્દુ ધર્મવાળા જે છે એ લોકોને હિન્દુ કેમ કહેવાય ખબર? સનાતની અલગ, હિન્દુ અલગ, વૈદિક અલગ, બ્રાહ્મણ અલગ, વૈષ્ણવ જે છે એ બધા અલગ, સ્વામિનારાયણ વાળા અલગ, બધા આવે છે એમાં હિન્દુની અંદર આવે. હિન્દુ કેમ કહેવાય ખબર? બધા દેવી દેવતાનો બધા જ માને આવે છે. એ હિન્દુસ્તાનની છે ને સંસ્કૃતની અંદર એક વ્યાખ્યા કરે છે. હિન્દુસ્તાન શબ્દ કેમ પડે તો એની અંદર એ મહર્ષિ લખે છે કે હિન્દુસ્તાન, આ દેશને હિન્દુસ્તાન કેમ કહેવાય છે? તો ભાઈ કે જ્યાંના લોકો, જે દેશના લોકો દયા પાડતા હોય, જે દેશના લોકો અહિંસાને પાડતા હોય, એને હિન્દુસ્તાન કહેવાય. ખરેખરની અંદર સ્થાન ન કહેવાય, સ્થાન કહેવાય. શું કહેવાય? સ્થાન. હિન્દુસ્તાન. તો સ્થાન એટલે શું? પ્લેસ. અને હિન્દુ શબ્દનો મતલબ થાય અહિંસાવાદી લોકો, એટલે એને હિન્દુસ્તાન કહેવાય. દેખીતી રીતે જીવનની અંદર પહેલું પ્રાણાતિપાત છે. પહેલું વ્રત કયું? તો પ્રાણાતિપાત, વિરમણો વ્રત. તો એની ચર્ચા કરતા પહેલા પ્રાણાતિપાત વ્રત એકચ્યુઅલી શું છે? શોર્ટમાં કહું તો હિંસાથી બચવું, હિંસા કરવાથી અટકવું, એનું નામ પ્રાણાતિપાત વિરમણ વ્રત. હિંસા એટલે શું? હિંસા એટલે શું? જીવને મારવું એ બસ પતી ગયું, હિંસા આવી ગઈ એમાં? હે
તકલીફ નહીં આપે, દુઃખ નહીં આપવાનું, જે પણ છે એમાં આવી ગયું હિંસા. તો લૌકિક જગતની અંદર તમે કોઈ પ્રાણીને માર્યું તો હિંસા થઈ. તમે ભાઈ કોઈ ગધેડાને ચાબુક માર્યું, ઘોડાને ચાબુક માર્યું, એ શું થઈ? હિંસા. પણ જૈન ધર્મની અંદર, જૈન ધર્મ એ લોકોત્તર ધર્મ છે. એ અલગ લેવલનું વિચારે. જ્યાં સાયન્સની થિંકિંગ પૂરી થાય ત્યાં જૈન ધર્મની થિંકિંગ ચાલુ. તો એ હિંસાની એક બહુ સરસ મજા એ વ્યાખ્યા કરે છે કે ભાઈ હિંસા એને કહેવાય કે જે અનુબંધના સ્તર ઉપર તમે હિંસા કરતા હો ક્યારેક હિંસા ન પણ ગણાય, અને તમે હિંસા ન કરતા હો તો પણ ક્યારેક હિંસા ગણાય. હિંસાનું એકદમ સિમ્પલ મિનિંગ દુઃખ આપવું. તમે હિંસા, જૈન ધર્મ શું માને છે ખબર છે? તમે હિંસા ભલે કરી રહ્યા છો પણ અગર જો તમારો ભાવ ક્યાંક સારો છે, ક્યાંક તમારા પરિણામો સારા છે, તો ત્યાં એ હિંસા પણ હિંસા ગણાતી નથી. પહેલા નંબરે છે ને જૈન ધર્મ પરિણામને મુખ્ય રાખે છે. પરિણામ, તમારી ભાવના શું છે એના ઉપર કર્મો બંધાય. તમે શું પ્રક્રિયા કરો છો, તમે શું ક્રિયાકાંડ કરો છો, એનાથી કર્મ બંધાતા નથી. કર્મ શેનાથી બંધાય છે? તમારા પરિણામથી, તમારા મનના ભાવો. તો જ્યાં તમારા મનના ભાવો કોઈને દુઃખ આપે છે તો ત્યાં તમારી હિંસા થઈ ગઈ. તમે ભલે હિંસા કરી નથી પણ ત્યાં હિંસા થઈ ગઈ. હવે ક્યારેક એવું થાય કે ઘરની અંદર છે ને તમે નવો એક સેટ લાયા હો કપરકાબીનો, મસ્ત કાચનો સેટ લાયા હો, કાચનું છે, કાચનું એકદમ મોંઘુદાટ, અને મહેમાન આવ્યા એટલે થોડાક વ્યવસ્થિત છે, મોટા છે, મતલબ એનું સ્ટેટસ પણ સારું છે, અને એમના હાથથી કપ પ્રકાવી પડી ટુકડા થઈ ગયા. એટલે શું થાય મનમાં? ત્યારે તો કશું ના બોલીએ, મોઢા ઉપર તો કાંઈ ના બોલીએ, પણ મનની અંદર ગુસ્સો આવે ને તો ગુસ્સો શું થયો? હિંસા. એટલે પરમાત્મા એ જ કહે છે કે ભાઈ તમે અગર પૂજા કરવા જઈ રહ્યા છો અને દેરાસર એક એવા ઠેકાણે છે કે ભાઈ દેરાસર વચ્ચોવચ્ચ છે, અને એના એ આખું એક ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ છે, અને ગ્રાઉન્ડની છે ને એક જ બાજુ ખાલી તમે ચાલી શકો એવો રસ્તો છે, પટ્ટો છે, બાકીના આખા ગ્રાઉન્ડ ઉપર હરિયાળી છે, અને તમે ઉભા છો દેરાસરની પાછળ અને પટ્ટો છે દેરાસરના મેઇન ગેટ ઉપર. એટલે આપણે શું કરીએ? પટ્ટા ઉપરથી ચાલે કે સીધા હરિયાળીથી ઉપર જતા રહીએ? એટલે ભગવાન એ કહે છે તમારે પૂજા કરવી છે, વાત બરાબર, પણ અગર જો તમે હરિયાળી ઉપરથી ચાલીને મારી પૂજા કરવા માટે આવો છો તે પૂજા ગણાશે નહીં. કારણ કે ભગવાનને શું પ્રિય છે? અહિંસા પ્રિય છે. ભગવાન એ જ કહે છે કે ભાઈ તમે દયા કરો તો તમને દુઆ મળશે, દયા કરતા આવડશે તો દુઆ મળશે. પારધી હોય, પારધી દેખીતી રીતે અહિંસા કરતો હોય, પોતાનું ઝાડ બિછાવેલો હોય, દેખીતી રીતે અહિંસા કરતો હોય, આપણને શું લાગે કે હા ભાઈ કેટલો સારો માણસ છે, કબૂતરાને શું કે કબૂતરોને દાણા નાખે છે, કાગડાને એ ગાંઠિયા નાખે છે, બધું કરે છે. પછી શું થાય? પછી પકડાઈ જાય. જ્યાં અનુબંધના સ્તર ઉપર હિંસા ગણાશે. તમે ભલે અહિંસાનું કાર્ય તમે દેખાડતા હો પણ એ ગણાશે શું? હિંસા. રોજિંદા જીવનની અંદર તમે એટલું તો કરી શકો ને કે ભાઈ તમે ગેસ ચાલુ કરો, પહેલું ગેસ ચાલુ કરો દિવસના અખબારની અંદર, આપણે જોઈએ ખરી, તમે જોવો ખરી કે ભાઈ ક્યાં કીડી મકોડો તો છે નહીં ને, ત્યાં કોઈ નાના જીવો તો છે નહીં. આપણા ઘરે પૂંજણી કરી રસોડામાં સારું, એ તમે વ્હીકલ ચાલુ કરતા તો તમે જુઓ ને કે કોઈ વિચારો એક બિલાડી નથી. તમારી પાસે કાર છે? લગભગ બધાના ઘરે કાર હશે, મતલબ જેની પાસે પણ કાર છે. આપણે જોઈએ ખરી ક્યારેક કે ભાઈ નીચે કોઈ જીવ જંતુ, મતલબ એ બિલાડી કે ઉંદર કે કૂતરો કઈ કોઈ બેઠો તો નથી ને? આપણે જોઈએ એને કે આપણે સીધું ચાલુ કરીએ, ઢબ ઢબ કરીને સીધા 1 2 3 કહીએ.
ભગવાન એ જ કહે છે કે ભાઈ આપણે જૈન બન્યા છીએ અને આજના કાળની અંદર જ્યાં હિંસાનું તાંડવ મચાઈ રહ્યું છે અને હિંસાના તાંડવની સામે એ એક આંદોલન ખાલી કોણ કરી શકે? માત્ર જૈનીઓ, જૈન ધર્મવાળા જ કરી શકે. અગર જો આપણે જ હિંસાનું એ આંદોલન નહીં કરીએ, અગર આપણે જ જો હિંસાની સામે નહીં ઉભા રહીએ, અગર જો આપણે જ હિંસાને નહીં પાડીએ તો હિંસાને પાડશે કોણ? એક વખત એક બેન આટો પીસાવા ગયા હતા, ઘઉંનો આટો. એટલે ઘઉંનો આટો આપ્યો ચક્કીવાળાને, અને લગભગ છેલ્લો હતો, મતલબ છેલ્લો વારો હતો એમનો. અને એમાં એવું થયું કે ભાઈએ છે ને એ જે ચક્કીનું મશીન હોય એ જોયું નહીં, અને શું કર્યું, એ ઘઉં નાખ્યા એની અંદર. રાતનો સમય હતો, અને ઘઉં નાખ્યા મશીનની અંદર ઘઉં નાખ્યા ને એટલે લોટ તો પીસાઈને આવી ગયો, દુકાન બંધ કરી. પણ ખબર નહીં શું થયું કે ભાઈ વાસ બહુ આવતો. એટલે સવારના ખોલ્યું, એટલે સવારનો એ આંટી લેવા આવ્યા, એ આટો લેવા આવ્યા ને એટલે જોયું કે ભાઈ બિચારા અંદરથી 5-6 ઉંદર મરેલા નીકળ્યા. આપણી દશા આવી છે. અહીંયા તો લગભગ બધાના ઘરો નજીકમાં છે. નજીકમાં છે, આ કે ના પડે, બરાબર ને? એટલે તમને ત્યાંથી અહીંયા આવવા માટે સાયકલની કે બાઇકની જરૂર પડે ખરી? તો આપણે આટલું તો કરી શકીએ ને કે ભાઈ આપણે દેરાસર જતા હોઈએ ત્યારે હું વાહન વાપરીશ નહીં, આટલું તો કરી શકીએ ને. એટલે કેવું થઈ ગયું છે ખબર છે? મુંબઈની અંદર મારી સંસારી બેન કઝિન દેરાસર કેટલું ખબર છે? 500 ડગલા પણ નથી. જો દેરાસર 500 ડગલા પણ નથી. એટલે દેરાસર પણ જવું હોય ને તો એને પગે ચાલવામાં બર પડે. નીચે ઉતરે, સ્કૂટી ચાલુ કરે, અહીંયાથી ત્યાં જાય ને ત્યાંથી અહીંયા. 500 ડગલા પણ નથી. આપણી હાલત એવી કે આપણે બહાર તો મોટી વાતો કરીએ કે ભાઈ આપણે અહિંસા પાડીએ છીએ, ક્યાં દેવદાર કતલખાનાની વાત આવે તો ભાઈ એ 50,000 રોજના પશુ કપાતા હોય, અને ત્યાં આપણે વાત કરીએ કે ભાઈ નહીં, આમ નહીં કરવાનું, ભાઈ એ બિચારા અબોધ પ્રાણીઓ છે, તો આ બિચારા જે નાના જીવજંતુઓ છે અબોધ પ્રાણીઓ નહીં. એટલે મૂળ જૈનો, આજે આપણે જૈન થઈને એવી મોટી વાતો કરીએ છીએ, પણ જ્યારે ખરેખરની અંદર દયા પાડવાની વાત આવે ત્યારે આપણે જૈણા પાડીએ. તો આજે એટલું તો નક્કી કરવું જ છે કે ભાઈ અગર વાહન વાપરું છું તો પહેલા નીચે જોઈશ કે ભાઈ કોઈ જીવજંતુ તો નથી ને, કોઈ ભાઈ પ્રાણી તો નથી ને, કોઈ પક્ષી તો બેઠો નથી ને. એ જોઈને પછી હું ગાડી ચાલુ કરીશ. આજે અગર હું કોઈ પણ, તમે રસોઈ બનાવો છો તો રસોઈ બનાવતા પહેલા હું હરેક વાસણને જોઈ લઈશ. એ વાસણની અંદર કોઈ કીડી તો નથી ને, કોઈ મકોડો તો નથી ને. હું ધાન્ય, ઘણી વખત કેવું થાય, અમે લોકો વિહાર કરીએ ને તો વિહાર ગામોની અંદર એ લોકો રસોઈ બનાવે તો ક્યારેક અંદરથી કીડી નીકળી આવે, મકોડા નીકળી આવે. એટલે એટલું તો નક્કી કરીએ ને કે ભાઈ હું ક્યારે પણ ધાન્ય વાપરીશ, ક્યારે પણ રસોઈ બનાવીશ તો સૌથી પહેલા છે ને હું ચેક કરીશ. ચેક કર્યા પછી જ હું એને વાપરીશ. એટલું તો નક્કી કરીએ ને. વધારે તો આપણે દયા પાડી શકતા નથી ભલે, પણ નાના પ્રમાણમાં પણ દયા તો પાડવી જ છે. બરાબર? એક નક્કી કે ભાઈ દેરાસર આવવાનું હોય, ઉપાશ્રય આવવાનું હોય ત્યારે પગે આવવાનું, બાકી તમે ભલે જે કરો તે. એટલું નક્કી? બોલો શ્રાવક, એટલું નક્કી? સ્કૂટર, ગાડી, સાયકલ, ખબર છે પેરિસ છે ને, પેરિસ એકમાત્ર એવી સિટી છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં સાયકલ વપરાય છે. ત્યાંના લોકો બાઇક કે ગાડીનો ઉપયોગ બહુ ઓછો કરે છે. સાયકલ વાપરવાથી શું થાય? નંબર 1, હા, આ તો બધાને ખબર છે, પણ સાયકલ વાપરવાથી જીવદયા પણ કેટલી બધી પડે. બોલો, તમે સ્કૂટર લો, સ્કૂટર માટે સૌથી મેઇન ઉપયોગી શું? પેટ્રોલ. અને પેટ્રોલ નીકળે છે એમાંથી? જમીનમાંથી. એટલે જમીનમાંથી તમારે ખોદકામ કરવું પડે, બરાબર?
ખોદકામ કરવા માટે તમે બીજું મશીન લાવો, મશીનથી જેટલી હિંસા થાય એ હિંસાનો પાપ તમને લાગે? પેટ્રોલ ત્યાં એ તમે ખોદકામ કર્યો તો એ ખોદકામનો પાપ કોને લાગે? તમને લાગે કે પેટ્રોલ ત્યાંથી નીકળીને એ અહીંયા પેટ્રોલ સ્ટેશન સુધી આવ્યો, પેટ્રોલ પંપ સુધી આવ્યો તો એનો પાપ પણ કોને લાગે? તમને લાગે. પછી તમે પેટ્રોલને વાપર્યો, એ પેટ્રોલ વાપરવા દ્વારા તમે જેટલું પણ તમે બાઇક ચલાવી કે વાહન ચલાવ્યું, પાપ કોને લાગે? અમને લાગે. પણ જ્યાં સાયકલથી કામ ચાલતું હોય તો ત્યાં આપણે સાયકલ કેમ ન ચલાવી? બાઇકની જરૂરત ખરી દર વખતે બાઇકની જરૂરત કરી, દર વખતે ઇલેક્ટ્રિક બાઇકની ઈવી. આ તો કેવું થઈ ગયું કે ભાઈ સાહેબ ઈવી આવી ગયું ને એટલે પછી હવે પેટ્રોલ ઓછું થઈ ગયું. દેખીતી રીતે આજે તમે મતલબ ઘણી જ મોટા ભાગની જનરેશન એવું માને છે ભાઈ આપણે ઘોડાને કે બળદગાડાને આપણે એના ઉપર બેસીએ તો એમને દુઃખ ના થતું હોય? એના ઉપર બેસીએ, ઘોડા ઉપર બેસીએ, ઊંટ ઉપર બેસીએ, એમને દુઃખ ના થતું હોય? હે થાય ને? તો પછી એના ઉપર નહીં બેસવાનું? નહીં, એમના પાસેથી કામ કરાવવાનું. જો એમના પાસેથી જ ખેતીવાડી કરાવવાની, એમની પાસેથી જ બધા કામ કરાવવાના. કારણ કે એ જ તો એમનું જીવન છે. અગર જો તમે એમને ફક્ત ને ફક્ત ત્યાં બેસાડી રાખશો, એમના શેડ ઉપર, ગૌશાળા હોય કે એ પોતપોતાના સ્થળ ઉપર બેસાડી રાખશો, શું થશે? ખાઈ પીને તગડા થશે. પછી ક્યાં જશે? ક્યાં જશે બોલો? કતલખાનાની અંદર. પાપ કોને લાગશે? એટલે એટલા માટે જ પહેલાનો સમય હતો ને તો પૂર્વના સમયની અંદર બધું વ્યવસ્થિત તંત્ર ચાલતું. આ દેખીતી રીતે હિંસા પણ આ અહિંસા ગણાય, કારણ એનું જીવન ચાલે છે. અને કારણ એ ઘોડા ગાડીને ચલાવનાર જે માણસ છે એનું પણ જીવન ચાલે છે. આજે બોલો એ તમારી એઆઈ ના કારણે કેટલી નોકરી જતી રહી? ચેટ જીપીટી આવ્યું, એ પરપ્લેક્સિટી આવ્યું, એ ક્લોડ્સ આવ્યું, એ આટલા બધા નવા જે બધું થાય છે એના માટે કેટલા લોકોની નોકરી જતી રહી? બેઘર બની ગયા કે ન બની ગયા? તો એ હિંસા ન થઈ? એ બિચારા એમની પાસે કોઈ નોકરી નથી, એમના પાસે આ એક જ ઓપ્શન હતું અને કંપની વાળાએ પણ એમને છૂટું કરી દીધું. હવે પૈસા કમાવા ક્યાં જાય? અહીંયા આ હિંસા ન થઈ? થઈ ને? એમનો તમે જીવન જેનાથી ચાલતું હતું એ તમે એ માર્ગ એનો કાપી નાખ્યો તો એની જીવન જીવવાની તો કડી છૂટી ગઈ ને. તો આજે એટલું નક્કી કરવાનું કે ભાઈ કોઈ પણ વાહન અથવા આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા હોય એ વસ્તુ પહેલા જોઈ લેવાની સરખી રીતે. ભાઈ એની અંદર કોઈ જીવજંતુ તો નથી ને? ભાઈ એ કરવાથી કંઈક થશે તો નહીં ને? અને સેકન્ડ નંબરની અંદર ભાઈ તમે તમારી શક્તિ છે કે હું કોઈ સાધર્મિકને હેલ્પ કરી શકું, હું કોઈ માણસને હેલ્પ કરી શકું તો એ હેલ્પ કરવા. કારણ એનાથી જ એનું જીવન ચાલે. એટલે પ્રાણાતિપાતની અંદર સૌથી મુખ્ય વસ્તુ છે હિંસા. તો હિંસા ખરેખરની અંદર શું? ભાઈ તમે મનથી માનો કે તમે મનથી પણ એક વખત એવું વિચારો કે સાહેબ પેલા મારી સાથે આવું કર્યું તો એની સાથે પણ ભગવાન કરે એની સાથે પણ આવું જ થાય, એના સાથે આના કરતા પણ ખરાબ થાય, તો એ શું થયું? હિંસા થઈ. તમે ભલે દેખીતી રીતે હિંસા થઈશું હિંસા. અને તમે તમારા દીકરાને એના સારા ખાતર એના સંસ્કાર માટે તમે એને વળો, તમે એને પીટો, તમે એને લાફા મારો તો પણ એ શું છે? હિંસા છે. કારણ આગળ જતા ખોટા રસ્તે ન ચડે, રવાડે ન ચડે એનું ધ્યાન રાખવાની તકેદારી તમારી. અને એના માટે કાંઈ પણ પગલાં ભરવા પડે, કોઈ ભલે એની અંદર એને મારકુટ પણ ભલે કેમ ન કરવી પડે છતાં પણ એ શું ગણાશે? અરે પૂરેપૂરી અહિંસા ન ગણાય પણ અહિંસાના સ્તરની અંદર એ ગણાય. એટલે પ્રાણાતિપાતની અંદર શું શું અતિચારો લાગે છે એની વાત આપણે વર્તમાનમાં આગળ કરીશું. જેના નિર્ણય કાંઈ પણ બોલાયો ઈચ્છા માં મંગલકારી ખૂબ સરસ મજાનો એક ભાવ તપની અંદર 18 દિવસનું 18 એકાશના સહિતનું એક તપ, 18 પાપસ્થાનક નિવારણ તપ આવતા સોમવારથી એટલે કે 10 તારીખથી પ્રારંભ કરવાનો એક ભાવ છે. જેમને પણ એ 18 પાપસ્થાનક નિવારવા માટે પાપ સ્થાનકને નિવારી અને સિદ્ધિ ગતિને મેળવવી હોય
તો એ 18 એકાશના જ છે. એ 18 એકાશના તમે કરી શકો એમ છો. તો જેને પણ કરવાની ભાવના હોય નામો લખાવજો. પેઢીમાં નામ આવ્યા છે? હજી સુધી આવ્યા નહીં. તો હજી ભાઈ તપ કરવો જ નથી તો પછી હું રોજ રોજ બોલવાનું મૂકી દઉં, બરાબર ને? તો જેને પણ કરવું હોય તો પોતાના નામો ખાલી ફક્ત 18 એકાશના છે, વધારે એકાશના પણ નથી કરવાના. પછી ભલે 3 ટાઈમ ખાજો, બરાબર, પણ એક 18 એકાશનાનો એક નાનકડો તપ આપણે સૌ કોઈ કરીએ. એ રીતે લક્ષ્ય રાખી તમારા નામ જલ્દીમાં જલ્દી પેઢી ઉપર લખાવજો. એ રીતે વ્યવસ્થા કરજો. રવિવારના દિવસે સરસ મજાનો એક કાર્યક્રમ અજબ ધૂન અરહમની લાગી રે અરહમ મંત્રની સાધના આપણે સૌ કોઈ કરીશું. રાતના ભાઈઓ માટે રાત્રિ પ્રવચન ચાલુ છે. ભક્તામર મહાસ્તોત્ર ઉપરની ગાથાઓ ચાલુ છે. ગઈકાલે પહેલી ગાથાનું સુંદર મજાનું મેડિટેશન થયું. ઘણા આવ્યા છે. હજી જે નથી આવ્યા એમને પણ ખાસ તેડી લાવજો. ભૂષણભાઈ તેડી લાવજો ને તમે પણ આવજો, બરાબર? એ રીતે બધા રાતના પણ પ્રવચનની અંદર લાભ લેજો, બરાબર? ચાલો જીર્ણના વિરુદ્ધ બોલાવીએ હાર્દિક મિચ્છામી.